તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે અને અન્ય પરીક્ષાઓમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે તેવી મિત્રો છે બંધારણની જે PYQ એટલે કે અગાઉ જે પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે તે પરીક્ષાઓના પ્રશ્નનું સોલ્યુશનની સિરીઝ ચાલુ કરી છે. તો આ વિડીયોમાં આપણે છે બંધારણના જે છે બીજા જે પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છું, એટલે કે પાર્ટ 2 જોવાના છે PYQનો. તો વિડીયો શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા કેગનું આખું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે સેન્ટ્રલ ઓડિટર જનરલ, ચીફ ઓડિટર જનરલ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે કમ્પ્ટ્રોલર એકાઉન્ટ જનરલ. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ શું આવશે? તો અહીં તમને છે ઓપ્શન આપેલા છે, તમારે જવાબ છે કોમેન્ટ કરવાનો રહેશે. તો આ પ્રશ્નનો મિત્રો જે જવાબ આવશે તે છે ઓપ્શન સી આવશે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે મિત્રો, તે કેગનું પૂરું નામ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે? તો આમાં ઓપ્શન આપેલા છે તમને કે 3જી, 10મી, 5મી કે 11મી અનુસૂચિ. તો આમાંથી જવાબ શું આવશે તે કમેન્ટમાં જણાવવાનું છે કે કઈ અનુસૂચિ છે તે આ પ્રશ્નનો જવાબ આવશે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી, 5મી અનુસૂચિમાં છે મિત્રો. એવું દર્શાવ્યું છે કે ઘણા રાજ્યોમાં જે અનુસૂચિત વિસ્તારો છે તેનો વહીવટ અને નિયમનની ખાસ જોગવાઈઓ છે જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો, એટલે કે કોના દ્વારા બોલવામાં આવ્યો હતો? તો ઓપ્શન છે હરિલાલ જે કાનિયા, PB ગજેન્દ્ર ગડકર, નાથભાઈ KLM સિંઘવી. તો આ પ્રશ્નનો શું જવાબ આવશે તે અવશ્ય વિડીયો પોઝ કરી કમેન્ટ કરજો. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, LM સિંઘવી છે તે મિત્રો તેમના દ્વારા છે આ લોકપાલ શબ્દ પ્રથમવાર પ્રયોજવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI છે તે નીચેના પૈકી છે કયા મંત્રાલય હેઠળ છે તે કાર્ય કરતું હોય છે? તો તમને ઓપ્શન આપેલા છે ગૃહ મંત્રાલય, PMO મંત્રાલય, કેબિનેટ મંત્રાલય, પર્સનલ પેસ્ટન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ. આમાં શું જવાબ આવશે મિત્રો કોમેન્ટમાં જણાવજો કે આ પ્રશ્નનો જે જવાબ છે શું આવશે કે CBI છે કયા મંત્રાલય હેઠળ આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પર્સનલ એન્ડ પેશન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ છે તે મંત્રાલય હેઠળ છે CBI છે કામ કરતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધોના બાબતોનો છે? તો અનુચ્છેદ આપેલા છે કે અનુચ્છેદ 245, 255, અનુચ્છેદ 256, 263, અનુચ્છેદ 264, 268 કે અનુચ્છેદ 269 કે 279. આ પ્રશ્નનો મિત્રો જે જવાબ છે તે આવશે ઓપ્શન બી આવશે, અનુચ્છેદ 256 અને 263 છે તે સંઘ અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધોની બાબતનો જે અનુચ્છેદ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિ છે તેના કોણ સભ્ય નથી તેનો? તો ઓપ્શન આપેલા છે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી કે મુખ્ય ન્યાયમૂર્તિ. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ શું આવશે કે તકેદારી કમિશનર હોય છે કેન્દ્રીય, તેને કમિશનરની પસંદગી સમિતિના કોણ હોય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, મુખ્ય ન્યાયમૂર્તિ છે મિત્રો. આ જે છે તકેદારી કમિશનરની પસંદગી સમિતિ હોય છે તેના સભ્ય હોતા નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગે સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતું? તો ઓપ્શન આપેલા છે મુરલી મનોહર જોશી, P ચિદમ્બરમ, EMS નચિયપ્પન કે ચંદ્રબાબુ નાયડુ. તો આમાં મિત્રો તમારે છે જવાબ આપવાનો છે કે અધ્યક્ષ કોણ હતું આ સમિતિનું? તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે,
EMS નચિયેપ્પન છે તેઓ મિત્રો છે આ સંસદની સ્ટેન્ડિંગ સમિતિ છે તેના અધ્યક્ષ હતા, જેમણે સંસદ અને રાજ્યોની જે વિધાનસભાની છે એકસાથે ચૂંટણી યોજવા અંગે સૂચન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા બંધારણીય સુધારા અધિનિયમે 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક જે કરવી શક્ય બન્યું છે? તો એ સુધારો પૂછવામાં આવ્યો છે 5મો, 6ઠ્ઠો, 7મો કે 8મો સુધારા દ્વારા છે આ છે તે શક્ય બન્યું છે. તો મિત્રો આ પ્રશ્નમાં છે જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 7મો જે છે જે બંધારણીય સુધારો થયો હતો તેનાથી હવે છે 2 કે તેથી વધુ રાજ્ય માટે છે રાજ્યપાલની નિમણૂક કરી શકાય. એટલે કે એક રાજ્યપાલ છે એકથી વધુ રાજ્યમાં છે તે રાજ્યપાલ તરીકે રહી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા રાજ્ય પ્રયત્ન કરશે તેવા દિશા નિર્દેશો છે કયા અનુચ્છેદમાં છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 41, અનુચ્છેદ 42, અનુચ્છેદ 43 કે અનુચ્છેદ 44માં છે આ નિર્દેશો જોવા મળે છે. તો મિત્રો આ પ્રશ્નનો છે તે જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી જવાબ આવશે. અનુચ્છેદ 44માં છે આ દિશા નિર્દેશો આપેલા છે કે સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાગરિકત્વ ધારો 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે કે દ્વિનાગરિકત્વ, બહુવિધ નાગરિકત્વ, વિદેશી નાગરિકત્વ કે એક પણ નહીં. તો આમાંથી મિત્રો ઓપ્શનમાંથી જવાબ કયો આવશે? તો મિત્રો આ પ્રશ્નનો જે જવાબ આવશે તે આવશે ઓપ્શન સી જવાબ આવશે કે વિદેશી નાગરિકત્વ છે તે આ નાગરિકત્વ ધારા 2005 અન્વયે છે દાખલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણનો કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવોના રક્ષણ કરવાની બાબતે છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 47A, અનુચ્છેદ 48A, અનુચ્છેદ 49A કે અનુચ્છેદ 50A. તો મિત્રો આ પ્રશ્નનો જે છે જવાબ શું આવશે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નમાં જે જવાબ આવશે ઓપ્શન બી આવશે. અનુચ્છેદ 48A અંતર્ગત છે કે પર્યાવરણનું જતન કરવાનું દેશમાં અને છે તે પર્યાવરણનું સુધારા કરવાના અને છે જંગલ અને વન્યજીવોનું રક્ષણ કરવું તે આ અનુચ્છેદ 48Aમાં છે દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો હતો? તો ઓપ્શન આપેલા છે જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે, મહાત્મા ગાંધી કે દયાનંદ સરસ્વતીએ. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ શું આવશે કે ગ્રામ સ્વરાજનો ખ્યાલ પૂછવામાં આવ્યો છે. તો ગ્રામ સ્વરાજનો ખ્યાલ છે મિત્રો તે આપ્યો છે ઓપ્શન સી આપ્યો છે મહાત્મા ગાંધીજીએ છે ગ્રામ સ્વરાજનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લોકસભામાં જે ખાતરી સમિતિ છે તે કોને જવાબદાર હોય છે? તો ઓપ્શન તમારા આપેલા છે કે રાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન, અધ્યક્ષ કે વિરોધ પક્ષના નેતા. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે કે જે અધ્યક્ષ હોય છે લોકસભાનો તે ખાતરી સમિતિને જવાબદાર હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યના હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં છે? તો ઓપ્શન આપેલા છે સંઘ યાદી, રાજ્ય યાદી, સમભર્તી યાદી કે અન્ય યાદી. તો આ મિત્રો છે આ પ્રશ્નનો જવાબ શું આવશે? તો આમાં મિત્રો પ્રશ્નનો જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે સંઘ યાદીમાં છે આ રાજ્યોના હિસાબોનું અન્વેષણ છે રાખવામાં આવેલું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયમાં મંત્રીમંડળમાં 93 જેટલા મંત્રીઓ હતા? તો તમને ઓપ્શન આપેલા છે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે પશ્ચિમ બંગાળમાં. કે મિત્રો મંત્રીમંડળમાં 93 જેટલા છે તે જે સભ્ય મંત્રી હોય છે. તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે ઉત્તર પ્રદેશમાં છે મિત્રો આ કિસ્સો બન્યો હતો કે એક સમયે મંત્રીમંડળમાં 93 જેટલા જે મંત્રીઓ રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અખિલ ભારતીય ન્યાયિક સેવાઓની ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 310, અનુચ્છેદ 311, અનુચ્છેદ 312 કે અનુચ્છેદ 315. તો જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 312 અંતર્ગત છે તે આ ભારતીય ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ છે
તે અનુચ્છેદ 312માં કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ અનુચ્છેદ અંતર્ગત લગાડી શકાય છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 352, અનુચ્છેદ 356, અનુચ્છેદ 360 કે અનુચ્છેદ 357 અંતર્ગત. તો મિત્રો અહીં રાષ્ટ્રપતિ શાસનની વાત થઈ છે, તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. અનુચ્છેદ 356 અંતર્ગત છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લગાડવામાં આવતું હોય છે. ત્યારબાદ જો કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિષયક છે કે કેમ, તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે, એટલે કે આ પ્રશ્ન કોણ નક્કી કરશે? તો ઓપ્શન આપેલા છે રાષ્ટ્રપતિ કરી શકે, વડાપ્રધાન કરી શકે, નાણામંત્રી કરી શકે કે લોકસભાનો અધ્યક્ષ કરી શકે. તો અહીં મિત્રો પૂછવામાં આવ્યું છે કે વિધેયક નાણાકીય વિષયક છે કે નહીં તે નક્કી કરવાની બાબત છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. લોકસભાનો જે અધ્યક્ષ હોય છે તે નક્કી કરે છે કે આ જે વિધેયક છે નાણાકીય વિષયક છે કે કેમ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારના સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 310, અનુચ્છેદ 110, અનુચ્છેદ 112, અનુચ્છેદ 113 કે અનુચ્છેદ 114. તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ શું આવશે કે અહીં વિનિયોગ વિધેયકની જોગવાઈની વાત કરી છે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી જવાબ આવશે. અનુચ્છેદ 114 અંતર્ગત છે આ વિનિયોગ વિધેયકની જોગવાઈ છે ભારતીય બંધારણમાં જોવા મળે છે. ત્યારબાદ ભારતના બંધારણની કઈ જોગવાઈમાં સંઘ અને રાજ્યો હેઠળની જે સેવાઓની બાબતે છે? તો મિત્રો અનુચ્છેદ 308 અને 323, અનુચ્છેદ 308 અને 329, અનુચ્છેદ 338 અને 351 કે અનુચ્છેદ 138 અને 151. સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓની બાબતનું પૂછવામાં આવ્યું છે કે જોગવાઈઓ કઈ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. અનુચ્છેદ 308 અને 323 છે તે ભારતીય બંધારણમાં છે સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ બાબતની જોગવાઈઓ રહેલી છે.